ગીર સોમનાથની અલગ અલગ ગામોમાં જઈને છેતરપિંડી કરતો ઠગ ઝડપાયો. વૃદ્ધ વ્યક્તિઓને નિશાન બનાવી છેતરપિંડી કરતા આરોપી રફીક ઉર્ફે કલી ચોટલિયાને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો. ઉનાના દેલવાડા રોડ પરમાં દીપડાએ 2 શ્વાનનો શિકાર કર્યો. શિકારની શોધમાં આવેલા દીપડો સીસીટીવીમાં કેદ થયો. ગીર સોમનાથના ઉનામાંથી ખનીજ ચોરી પકડાઈ. ખડા ગામેથી દરિયાઈ રેતી ખનીજ ચોરી કરવામાં આવતી હતી. ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી 4 ટ્રેક્ટર, 4 ટ્રોલી સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અમરેલીના ફતેપુર ગામમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ઢેબી નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અમરેલી તાલુકા પોલીસ, એલસીબી સહિતની ટીમે ઢેબી નદી કાંઠે ત્રાટકી હતી. પોલીસે તપાસ હાથ ધરી. જામનગરમાં મેડિકલ કોલેજના પ્રોફેસર સામે વિદ્યાર્થીનીએ જાતીય સતામણીના આક્ષેપ લગાવ્યા છે. પ્રોફેસર સામે જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં શંકાસ્પદ ઘીનું જથ્થું ઝડપાયું. રામોલ હાટકેશ્વર વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી મળ્યું. 7 ડબ્બામાં શંકાસ્પદ ઘી હોવાનું અનુમાન. મનપા આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું. સુરતમાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો. એલસીબીએ દરોડા પાડી આરકે ડોંગાને ઝડપી પાડ્યો. 12 પાસ આરકે ડોંગા 4 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. કમ્પાઉન્ડર તરીકે નોકરી કરીને ડોક્ટર બની ગયો. અમદાવાદના મણિનગર ભાઈપુરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. એક જ સ્થળ પર ત્રીજી વખત ભૂવો પડ્યો. તંત્રએ બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો. વારંવાર ભૂવા પડતા તંત્ર સામે લોકોમાં રોષ. ખેડા કેમિકલ કાંડ મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદો છે. ભાજપના શાસનમાં હપ્તાખોરીનું રાજ ચાલે છે. ગુજરાતમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે. રાજકીય નેતાના કારણે બધું ગોઠવાયેલું છે. અગાઉ પણ ઝેરી કેમિકલથી મૃત્યુ થયા હતા. સુરતમાં થયેલી દુર્ઘટના બાદ પણ રાજકોટ તંત્ર નિંદ્રાધીનમાં. માલધારી સોસાયટી નજીક કોઠારિયા વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણાઓ જોવા મળ્યા. વિરમગામ ડાંગર કૌભાંડમાં આરોપીના નામથી જ ગાડી નીકળતી હોવાનો ઘટસ્ફોટ થયો. આરોપી સુફિયાન મંડલી ફરાર હોવા છતાં એના નામથી અનાજની ગાડી પાસ થતી હોવાનો ખુલાસો. ડાંગર કૌભાંડમાં મામલતદારે 3.67 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી. 7 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જેમાંથી ફક્ત 2 કર્મચારીઓની ધરપકડ થઈ. ડાંગર કાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ ફરાર. સુરતમાં આરોપીઓના વરઘોડા મુદ્દે માનવ અધિકાર પંચે સુરત સીપીને નોટિસ ફટકારી છે. 30 દિવસમાં સુરત સીપીને જવાબ આપવાનો રહેશે. પોલીસ કમિશનર સિવાય કોઈનો જવાબ માન્ય નહીં રહે. સુરતમાં સરકાર દ્વારા ખાતરી આપતા આરટીઓ વિભાગની હડતાલ સમેટાઈ. કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 2 દિવસથી હડતાલ ચાલી રહી હતી. હડતાલને લઈ હજારો અરજદાર અટવાયા હતા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલિટી સેન્ટર પોલિસી 2025-30 લોન્ચ કરી. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત રાજ્યભરમાં નવા 250 ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર શરૂ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે રાજ્ય સરકારે એઆઈનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. નવા ઉદ્યોગકારો માટે નવું વાતાવરણ બની રહ્યું છે. જીસીસી માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 50,000 નવી રોજગારીની તકો ઊભી થશે. તો વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે સ્થાનિક રોજગારી માટે પ્રોત્સાહન અપાશે. રાજ્યમાં ₹10,000 કરોડથી પણ વધુનું રોકાણ કરાશે. 50 કરોડથી 200 કરોડ સુધી કેપેક્સ સહાય અને ₹20 કરોડથી 40 કરોડ સુધી ઓપેક્સ સહાય આપવામાં આવશે. રાજ્યમાં સ્ટાફ નર્સ સિલેક્શનની ભરતીમાં ગોટાળાનો આક્ષેપ કરાયો. આન્સર કી જાહેર થતા ભરતીમાં સેટિંગની શંકા વ્યક્ત કરાઈ છે. તમામ જવાબ ABCDના ક્રમમાં હોવાથી સેટિંગની આશંકા.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું ભરતી કૌભાંડને લઈ કહ્યું કે ભરતી પરીક્ષાઓમાં અનેક કૌભાંડો થાય છે. સ્પષ્ટ રીતે ભાજપ સરકારનું આ ષડયંત્ર લાગે છે. પૈસા અને ભલામણથી આ સમગ્ર સેટિંગ થાય છે. કૌભાંડીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં આક્ષેપ બાદ જીટીયુના અધિકારીઓને આરોગ્ય વિભાગનું તેડું આવ્યું. આન્સર કી સંદર્ભે આરોગ્ય વિભાગે ખુલાસો માંગ્યો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો જીટીયુનો દાવો. નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે જીટીયુના રજિસ્ટ્રાર કે.એન. ખેરનું નિવેદન. કહ્યું કે જીટીયુ સમગ્ર મામલે ડેટા એનાલિસિસ કરીને તપાસ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. તો નર્સિંગ પરીક્ષા વિવાદમાં અધિક નિયામકનું ડોક્ટર તૃપ્તિ દેસાઈનું નિવેદન. કહ્યું કે પરીક્ષામાં ગડબડ થઈ હશે તો પરીક્ષા રદ કરીશું. 24 કલાકમાં સમગ્ર રિપોર્ટ આપવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં મોટું કૌભાંડ થયાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગી નેતાએ કહ્યું કે ગોલમાલ ગોટાળા ભાજપની પ્રથા બની ગઈ. આન્સર કીમાં ABCDનું ફોર્મેટ સંદેહ ઉપજાવે છે. તો મનીષ દોશીએ વધુમાં કહ્યું કે પરીક્ષા લેવાના મંડળે જીટીયુને જવાબદારી સોંપી હતી. આન્સર કી ABCD લોજિક મોટી ગોઠવણ હોય તેવું લાગી રહ્યું છે. આ એક મોટું કૌભાંડ છે. તેની પારદર્શક તપાસ થવી જોઈએ. સ્ટાફ નર્સ સિલેક્શન ભરતીમાં ગોટાળાના આક્ષેપ વચ્ચે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનની તપાસની માંગ ઉઠી છે. યુનિયનના પ્રમુખ વિપુલસિંહે કહ્યું કે પરીક્ષામાં ABCD ક્રમશઃ જવાબો શંકા ઉપજાવે છે. ચોક્કસ લોકોની ગોઠવણ માટે હોઈ શકે છે. પેપરના તમામ પ્રશ્નો વાંચતા જ 1 કલાક થાય, પરંતુ કેટલાક પરીક્ષાર્થીઓ માત્ર 20 મિનિટમાં પેપર લખી ઊભા થઈ ગયા છે. 20 મિનિટમાં જવાબો લખતા કઈ રીતે શક્ય બને? આખી પરીક્ષાની ગેરરીતિ પર તપાસ થવી જોઈએ. રાજકોટ મનપાનું 3113 કરોડનું બજેટ મંજૂર થયું. RMCનું 2025-26નું વાર્ષિક બજેટ મંજૂર કરાયું. રાજકોટવાસીઓ પર વધારાનો કોઈ કરબો જ નહીં. RMCના બજેટમાં નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. સ્કાય વોક, ફૂડ બ્રિજ બનાવવામાં આવશે. વોર્ડ વાઇઝ આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જન્મ મરણના 5 દાખલા ફ્રીમાં કાઢી અપાશે. સુરતમાં સોસિયા સર્કલથી પાંડેસરા જતા માર્ગ પર ખાડારાજ. ખાડાના કારણે રોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તંત્ર ઊંધના ઝોનમાં કેદાર જેવી ઘટનાથી પણ રાહ જોઈ રહી છે. સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયતમાં સુધાર થયો. માયાભાઈ આહિરનો વિડીયો સામે આવ્યો છે. માયાભાઈએ કહ્યું કે હું એકદમ રેડી છું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. માયાભાઈ આહિરના ડોક્ટર તેજસ પટેલે કહ્યું કે માયાભાઈની તબિયતમાં સુધારો થયો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ ચૂંટણી બાદ કિન્નાખોરી રાખે છે. રબારી સમાજના મકાનો તોડી પાડવામાં આવ્યા. સરમુખત્યાર શાહી હોય તેવું વાતાવરણ ઊભું કર્યું છે. મતદારોને ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ વકર્યો. લોકશાહીને બદનામ અને મતદારોને ધમકી આપવાની વાતને લઈ પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર અપાયું. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. જિલ્લા પ્રમુખ સતીશ પટેલની વાણી વિલાસને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો. વોર્ડ નંબર 7ના આપ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપમાં હડકંપ મચ્યો. સલાયામાંથી 3 હોદ્દેદારો રાજીનામા આપ્યા. જિલ્લા ઉપપ્રમુખ જુનુસ ભગાડે રાજીનામું આપ્યું. સલાયા શહેર પ્રમુખ હાજી સુભણિયાએ પણ રાજીનામું આપ્યું. રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં પ્રચારમાં ગ્યાસુદ્દીન શેખનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાજપના મુસ્લિમ ઉમેદવારોને ધર્મ વિરોધી ગણાવ્યા. કહ્યું કે ભાજપમાં ઉમેદવારી કરનારના
જમીર મરી કે વેચાઈ ગયા, ઈમાન હોય તે બીજેપીમાંથી ઉમેદવારી ન કરી શકે। તો ગયાસુદ્દીન શેખના નિવેદન પર અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પોલીસ અને પ્રશાસનના સમર્થકની ભાજપના લોકો બેફામ બન્યા, ગુંડા બુટલેગરોના જોરે ધાક ધમકી અપાઈ રહી છે। ગુજરાતની દશા યુપી બિહાર કરતા પણ ખરાબ। ગયાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે પણ પ્રતિક્રિયા આપી। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે તેવી વાત હિતેન્દ્ર પટેલે કરી। નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ આપી છે, કોંગ્રેસે તેના મતદારોને છેતર્યા। કોંગ્રેસ નેતા ગયાસુદ્દીન શેખના નિવેદનથી રોષ ભભૂકી ઉઠ્યો। રાધનપુર ભાજપના મુસ્લિમ ઉમેદવારોએ પ્રહાર કરતા કહ્યું કે ગયાસુદ્દીન શેખ મુસ્લિમ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। માતરના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકીએ બીજેપીને ચેલેન્જ કરી। કેસરીસિંહ સોલંકીએ બીજેપી સામે અપક્ષ ઉમેદવારી કરનારની તરફેણમાં આવ્યા છે। બીજેપી તમામ ઇલેક્શન માટે એક જ નિયમ કરે તેવી વાત કેસરીસિંહે કરી। વડોદરામાં સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ વકર્યો છે। કોંગ્રેસ નેતા પિન્ટુ પટેલે સતીશ નિશાળિયા સામે પ્રહાર કરતા કહ્યું કે સતીશ નિશાળિયા અને વિજય શાહે આચાર સંહિતાનો ભંગ કર્યો છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ શિયાળિયાના નિવેદન વિરુદ્ધ કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરશે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે નિશાળિયાએ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરતા મળતિયાઓને વોટ ન આપનાર લોકોને ધમકી આપી હતી। વડોદરામાં સતીશ નિશાળિયાના નિવેદનથી વિવાદ વકર્યો છે। જિલ્લા ભાજપના પૂર્વ મહિલા કાર્યકરે રોષ ઠાલવતા કહ્યું કે તમને હવે કરજણમાં ગેરકાયદે બાંધકામ દેખાય છે, અત્યાર સુધી તમને ગેરકાયદે બાંધકામ નહોતા દેખાતા। ગુજરાત હાઈકોર્ટમાં હાઈકોર્ટના નિયમના જ લીલા ઉડ્યા। ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ ન પહેરતા હાઈકોર્ટના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો। અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમોનો ઉલાળ્યો। અમદાવાદ જિલ્લા પંચાયતમાં હેલ્મેટ વગરના કર્મચારીઓને પોલીસે દંડ ફટકાર્યો। હેલ્મેટને લઈ સરકારી કચેરી બહાર પોલીસે ડ્રાઈવ યોજી। અમદાવાદમાં સરકારી કચેરીમાં નિયમના ધજાગરા। હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓ દંડાયા। વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ। હેલ્મેટ ન પહેરતા સરકારી બાબુઓને મેમો અપાયો। ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ। સરકારી કચેરી બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। આજથી સરકારી કર્મચારીઓને ટ્રાફિક પોલીસ હેલ્મેટ ફરજિયાત નિયમોનું કરવું પડશે પાલન। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યા છે। ગાંધીનગરમાં નવા જૂના સચિવાલય ઉદ્યોગ ભવન ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી। હેલ્મેટ સીટ બેલ્ટ વગરના કર્મચારીઓ અને વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ। ડીજીપીના આદેશ બાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી। સુરતની સરકારી કચેરીમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર આવતા દંડાયા। હેલ્મેટ વગર આવનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। હેલ્મેટ પહેરીને આવનારનું ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા। પહાડી વિસ્તારોમાં પર સફેદીનું સામ્રાજ્ય છવાયું। કુપવાડા વાસીઓ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા। જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા। રસ્તાઓ અને પહાડો પર બરફના થર જામ્યા। ભારે હિમવર્ષાને કારણે પહાડો પર સફેદીનું સામ્રાજ્ય। વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું। દિલ્હીમાં કારમી હાર બાદ પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પડી જવાનો કેજરીવાલને ડર છે। આપના વડાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં પંજાબ આપના ધારાસભ્યો સાથે બેઠક કરી।